હેલો એવરીવન, વેલકમ ટુ બેસિક ઇન્સ્ટિટ્યૂટ. નવા ટોપિક પર આજે જઈએ છીએ દોસ્તો, પ્રચલ વિધેયનું વિકલન. હવે પ્રચલ વિધેય એ તમારા માટે નવો શબ્દ છે, સોરી જૂનો શબ્દ છે. પ્રચલ શબ્દ આગળ આવી ગયેલો છે. પ્રચલ એટલે વધારાનો ચલ. ઘણી બધી જગ્યાએ પ્રનો ઉપયોગ થતો હોય છે. પ્રશાંત મહાસાગર, પ્રશાંત એટલે વધારે પડતો શાંત, જેમાં તોફાનો આવતા ન હોય. લોકો ધંધામાં ગતિ કરે, ધીરુભાઈ અંબાણીએ પ્રગતિ કરી, વધારે પડતી ગતિ કરી. સો પ્ર એટલે વધારો દર્શાવે છે. તો કે જ્યારે એક એડિશનલ ચલ આપણા સમીકરણમાં એન્ટર થાય તો એને આપણે કહીશું પ્રચલ. પ્રચલ વિધેય જ્યારે પ્રચલ અંદર આવે ત્યારે એનું વિકલિત શૂન્ય તો થાય નહીં, અચળનું વિકલિત શૂન્ય થાય. અચળ, પ્રચલ, સ્વૈરચળ અને ચલ, આ શબ્દો સમજવા જરૂરી છે. સ્વૈરચળ પર વધારે પડતો પ્રકાશ આપણે સંકલનમાં પાડીશું, પણ અત્યારે પ્રચલ માટે તમે બે વસ્તુ કહી શકો, એક વધારાનો ચલ અને બીજું ચલિત અચળ એમ પણ કહી શકાય. ચલિત અચળ, ચલો જોઈએ, ધીરે ધીરે સમજાશે. દાખલા તરીકે મારી પાસે એક x ft means function of t તથા y function of t, don't say junction of t. g પણ ફંક્શન માટેનો સંકેત છે. h લઈએ તો function of t ના કહેવાય, h પણ વિધેય માટેનો સંકેત છે, એટલે આપણે function of t જ કહીશું. તો x એ t નું વિધેય છે, y એ t નું વિધેય છે. હવે અહીંયાથી x અને y વચ્ચે બી સંબંધ તો છે જ, પણ x નો સંબંધ છે t જોડે, y નો સંબંધ છે t જોડે, એટલે t ના ત્યાં કોઈ પ્રસંગ હોય તો x અને y ભેગા થઈને એનો સંબંધ બંધાઈ જાય. દાખલા તરીકે એક નાનું ઉદાહરણ આપું કે x a cos theta અને y a sin theta. તો અહીંયા જુઓ, થીટા પ્રચલ થયો, x અને y ચલ છે. હવે બે ચલની વચ્ચે ત્રીજો એક નવો ચલ થીટા એન્ટર થયો, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ પ્રચલ, વધારાનો ચલ. તો હવે અહીંયા ધારો કે થીટા ના ત્યાં કોઈ પ્રસંગ આવ્યો એટલે એ ઇન્વાઇટ કરશે x ને પણ, ઇન્વાઇટ કરશે y ને પણ, પરિણામે બેવ ત્યાં ભેગા થશે અને એમની વચ્ચેનું રિલેશન ત્યાં ક્રિએટ થશે. એટલે આપણે મેળવવાનું તો dy/dx જ છે, નક્કી કરવાનું છે x અને y ની વચ્ચેનું વિકલિત, પણ વચ્ચે t આવે છે. હવે મારે અહીંયાથી હું આમ પણ કરી શકું, થીટા નો લોપ કરવો હોય તો કરી શકાય. કેવી રીતે? જુઓ, x² a² cos² theta and y² a² sin² theta. સમજાય છે કે નહીં? હવે હું બંનેનો સરવાળો કરીશ ને તો x² y² is a² cos² plus a² sin², બંનેમાંથી a² કોમન, સો a² કૌંસમાં રહેશે cos² plus sin² એટલે 1 થઈ જશે. તો તમે જોઈ શકો છો કે જેવા x અને y મળ્યા એમણે શું કર્યું, થીટા ને ટાટા કરી અને એમની વચ્ચેનો સંબંધ નક્કી કરી લીધો. તો અહીંથી dy/dx આપણે આસાનીથી લઈ શકાય. જો કે જૂના કોર્સમાં એક ચેપ્ટર હતું પ્રચલનો લોપ કરો, આવા પ્રચલ સમીકરણો આપ્યા હોય એમાંથી થીટાનો લોપ કરી એટલે કે પ્રચલ એટલે વધારાનો ચલ, પછી એ થીટા બી હોઈ શકે, t હોઈ શકે, u હોઈ શકે, v હોઈ શકે, વોટએવર. તો એનો લોપ કરી સીધો x અને y ની વચ્ચેનો સંબંધ લાવવાનો હોય. આપણે આ ધંધો કરવાનો નથી, આપણો ધંધો છે dy/dx લાવવાનો, યાદ રાખજો, બરાબર? પણ આવી રીતે કોઈ દાખલો બહુ જટિલ હોય તો તમે આવી રીતે બી dy/dx લાવો તો કંઈ ખોટું નથી, પણ તમને બધા દાખલામાં પ્રચલનો લોપ કરતા આવડે એ પણ જરૂરી નથી. તો હવે અહીંયા મારે dy રકમ તમને x t નું વિધેય ને y t નું વિધેય, અથવા x થીટા નું વિધેય ને y થીટા નું વિધેય, અથવા x u નું વિધેય અને y u નું વિધેય, આવું કંઈક આપ્યું હોય અને હેડિંગમાં કીધું હોય find dy/dx મેળવો, તો આપણો નિયમ એવું કહે છે
કે જે જેનું વિધેય હોય તેનું તેની સાપેક્ષે વિકલન કરો. x t નું વિધેય છે એટલે હું t ની સાપેક્ષે વિકલન કરીશ. y પણ t નું વિધેય છે એનું પણ t ની સાપેક્ષે વિકલન કરીશ. તો જો t ની સાપેક્ષે વિકલન કરતા t ની સાપેક્ષે ચલો x નું t ની સાપેક્ષે વિકલન dx dt, f મિસ્ટર x નું f ડેશ મિસ્ટર x into d by dt મિસ્ટર x એટલે dt by dt 1 લખવાની જરૂર નથી. એવી જ રીતે અહીંયા તથા dy by dt is equal to g મિસ્ટર x નું g ડેશ મિસ્ટર x, કોને મિસ્ટર x કીધું છે t ને, સો dt by dt 1 લખવાની જરૂર નથી. હવે લાવવાનું કીધું છે dy by dx, આપણે લાયા dx by dt અને dy by dt. સો હવે dy by dt નો આપણે જન્મ કરીએ છીએ. dy by dt equal to dy by dx equal to dy by dt upon dx by dt. આ બેનો ગુણોત્તર લેવાથી આપણને dy by dx મળી જશે. dt dt ગયા અને dy by dx રહે એવું કરવા નથી, આપણે એની કિંમતો મૂકવાની છે. dy by dt છે આપણી પાસે g ડેશ t અને dx by dt છે આપણી પાસે f ડેશ t. તો પ્રચલના દાખલા છે ને તમને કહી દઉં કે MCQ માં બી આવે તો આ એનો શોર્ટકટ બી થઈ ગયો. સબ્જેક્ટિવ માં પાર્ટ બી માં દાખલો પૂછાયો છે તો આખો હું જે રીત કરાવું છું એ જ રીત કરવાની. પણ માની લો કે પાર્ટ એ માં અથવા ગુજસેટમાં અથવા JEE માં પૂછાય છે તો એના માટેનું આ સીધું સૂત્ર થઈ ગયું f ડેશ t. તમે સીધું જ ઉપરવાળાનું ઉપર ને નીચેવાળાનું નીચે વિકલન કરી દો t ની સાપેક્ષે તો તમારું કામ થઈ જાય. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હું એ કરું, ધારો કે મારે જોઈએ છે dy by dx પણ હું સિંગલ સ્ટેપમાં લઈ શકું છું dy by dx. તો આ પૂર્વ તૈયારી થઈ. ઉપરવાળાનું ઉપર થીટા ની સાપેક્ષે વિકલન a sin થીટા નું cos થીટા, થીટા નું 1 બટે में અહીંયા a cos થીટા નું minus sin થીટા, થીટા નું 1 એ ચલ બસા. સો આન્સર ઇઝ minus cot થીટા. તો તમને જો JEE માં કે ગુજસેટ માં કે પાર્ટ એ માં દાખલો પૂછાય, આટલો નાનો ના પૂછાય, કંઈક એમાં હોય તો તમે ડાયરેક્ટ આ જ રીતે કરી શકો છો. એના માટેની આ રીત થઈ ગઈ. બાકી જો તમને પાર્ટ બી માં દાખલો પૂછે તો પહેલા dx by dt લાવવાનું, પછી dy by dt લાવવાનું, પછી જ dy by dx. ચલો આપણે દાખલાઓ જોઈએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. તો આવી જાવ દોસ્તો સ્વાધ્યાય 5.7 માં, સોરી 5.6 એક્સરસાઇઝ 5.6. એનો પહેલો દાખલો રમકડી દાખલી છે. x is equal to 280 square અને y is equal to 80 raised to 4. y is equal to a t raised to 4. આવા પ્રચલ સમીકરણ આપણને આપે છે. x t નું વિધેય છે, y પણ t નું વિધેય છે. જો હેડિંગ માં તમને કીધું છે, ટેક્સ્ટ બુક માં તમે જોશો તો if x and y are connected parametrically by the equations given in exercise 1 to 10 without eliminating the parameter find dy by dx. પ્રચલનો આ લોકો તો કીધું છે પ્રચલનો લોપ કર્યા સિવાય dy by dx મેળવો, એટલે આ નહીં કરવાનું એવી ચોખ્ખી આ લોકો ના પાડે છે. સો એક્ઝામ માટે તૈયાર થઈ જાઓ કે ભાઈ t નો લોપ કર્યા વગર મારે dy by dt લાવવું છે, એટલે તમારે કમ્પલસરી અહીંયા મેથડ બતાવવી જ પડશે, કમ્પલસરી. સમજી ગયા કે વસ્તુ? चलो पहला t ની સાપેક્ષે વિકલન કરતા t સાપેક્ષે વિકલન કરતા t ની સાપેક્ષે અને dx by dt 2a અચળ છે, t સ્ક્વેર નું 2t થશે, t ની સાપેક્ષે વિકલન છે એટલે
अथवा अपनी भाषाમાં કહીએ મિસ્ટર x રેઝ ટુ 2 નું વિકલિત 2 * મિસ્ટર x રેઝ ટુ 1 * d/dx મિસ્ટર x અહીંયા d/dt મિસ્ટર x કેવો પડશે કારણ કે આપણે t ની સાપેક્ષે વિકલન કરી રહ્યા છીએ તથા dy/dt equal to a અચળ મિસ્ટર x રેઝ ટુ 4 નું 4 * મિસ્ટર x રેઝ ટુ 3 * d/dt મિસ્ટર t એટલે dt/dt થશે 1 લખવાની જરૂર નથી આને ગોઠવીને લખીએ સો ઇક્વલ ટુ 4at આને ગોઠવીને લખીએ તો ઇક્વલ ટુ 4atq આ આપણને મળ્યું dy/dt અને dx/dt અને આપણને રસ છે dy/dx માં સો હવે લાવીએ છીએ આપણે dy/dx therefore dy/dx તો આ આપણું સૂત્ર થઈ ગયું dy/dx માટેનું આ જ આપણો પ્રચલ વિધેયના વિકલનનો નિયમ છે યાદ રાખો તો dy/dx લાવવા માટે dy/dt upon dx/dt તમામ કિંમતો ટીકાવતા what is dy/dt 480 4a/t³ ક્લિયર એના પછી dx/dt છે 480 4a અને એક એક t ઉડી ગયા and t² is our answer તો દાખલા બહુ સહેલા છે મિસ્ટર x ની જ રીત છે ખાલી થોડો મસાલો બદલે છે આ લોકો એટલે ટેસ્ટ ચેન્જ થાય બાકી જો મેં કે નવું કશું જ નથી કર્યું ખાલી પ્રચલ વિધિનું સૂત્ર એક આવ્યું બાકી વિકલન તો એની જ રીતે કર્યું છે એમાં આપણને ક્યાંય મુશ્કેલી પડી નથી કે અલગ રીતે કરવું પડ્યું નથી ચલો આવી જાઓ આગળ હવે દાખલા નંબર 2 તમને આપું છું દાખલા નંબર 3 હું કરાવું છું ત્રીજી દાખલા x is equal to sin t અને y is equal to cos 2t ભાઈ તમે જોઈ શકો છો અહીંયા પણ કે x અને y બંને t ના વિધેયો છે x અને y બંને t ના વિધેયો છે બરાબર તો પહેલા લાવીશું dx/dt પછી લાવીશું dy/dt and then we will define dy/dx બરાબર છે અત્યારે કોનો કોનો સંબંધ છે તો કે x અને t વચ્ચે સંબંધ છે y અને t વચ્ચે સંબંધ છે x અને y એકબીજાને ઓળખતા નથી t ના ત્યાં પ્રસંગ આવ્યો એણે બંનેને ઇન્વાઇટ કર્યા એમની વચ્ચે ઇન્ટ્રોડક્શન થયું એકબીજાની ઓળખાણ થઈ એમની વચ્ચે સંબંધ બન્યો અને એ આપણું વિકલન dy/dt આવશે રાઈટ તો ચલો પહેલા t ની સાપેક્ષે વિકલન કરતા what will be dx/dt t ની સાપેક્ષે છે sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x into dt/dt 1 લખવાની જરૂર નથી આપણે જાણીએ છીએ એ જ રીતે અહીંયા dy/dt cos મિસ્ટર x નું minus sin મિસ્ટર x what is મિસ્ટર x 2t 2t નું 2 અને t નું 1 થઈ જશે એ પણ તમે જાણો છો તો આનો જવાબ થશે -2 sin 2t હવે પ્રચલ વિધેયના નિયમ અનુસાર શું છે પ્રચલ વિધેયનો નિયમ dy/dx નું સૂત્ર લખો તો dy/dx equal to dy/dt upon dx/dt બંનેના મૂલ્યો ટીકાવતા dy/dt is what that is -2 sin 2t what is dx/dt dx/dt is cos t આમ તો આ જવાબ થઈ ગયો પણ જો હજી આનું સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો આપી શકાય equal to -2 sin 2t નું સૂત્ર 2 sin t cos t upon cos t ગયા equal to -4 sin t is our ઝીંગો આન્સર ઈઝી છે કઈ જ દમ નથી એની એ જ રીત દાખલા નંબર 4 પર જઈએ આપણે ચોથો દાખલો તમને હોમવર્ક માં આપું છું પાંચમો દાખલો હું કરાવું છું
બહુ રમકડા જેવા દાખલા છે એટલે થોડું તમને પણ હું કામ આપી રહ્યો છું. चलो दाखला नंबर 5 ની આપણે વાત થઈ. ચોથો હોમવર્કમાં સ્વાધ્યાય છે આપણું 5.6 જોડે જોડે યાદ રાખજો. x is equal to cos theta minus cos 2 theta and y is equal to sin theta minus sin 2 theta. X is equal to cos theta minus cos 2 theta, y is equal to sin theta minus sin 2 theta. theta પ્રચલ છે એટલે અહીંયા dx by d theta ને dy by d theta લાવીશું. પ્રચલ કોણ છે એની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. પહેલા dx by d theta, પછી dy by d theta, પછી dy by dx. બરાબર છે. ચલો થીટા ની સાપેક્ષે વિકલન કરતા થીટા ની સાપેક્ષે વિકલન કરતા dx by d theta, થીટા ની સાપેક્ષે છે ધ્યાન રાખજો. ચલો cos મિસ્ટર x નું વિકલિત minus sin મિસ્ટર x into d theta by d theta 1 લખવાની જરૂર નથી. માઈનસ m ની m ફરીથી cos મિસ્ટર x નું વિકલિત minus sin મિસ્ટર x તરીકે 2 theta છે. 2 theta નું theta ની સાપેક્ષે વિકલિત 2. આટલી તો તમને સમજ પડવી જોઈએ જ. એટલે આનું ફાઇનલ ફોર્મ થશે minus sin theta, આ minus 12 આવી એટલે પ્લસ થઈ. આ ટુ ખૂણામાં નથી એ પણ યાદ રાખજો. એટલે આને કહીશું 2 sin 2 theta. સો આને તમે આમ પણ લખી શકો છો 2 sin 2 theta minus sin theta. આ થઈ ગયું આપણું dx by d theta. હવે આપણને રસ છે dy by d theta માં. સો હવે dy by d theta ફરીથી થીટા ની સાપેક્ષે જ વિકલન ચાલે છે. ચલો sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x, થીટા નું થીટા ની સાપેક્ષે વિકલિત 1 માઈનસ sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x into 2 થીટા નું 2 ગોઠવીને લખો ભાઈ. સો cos theta minus 2 cos 2 theta. ये मिला dx by d theta, ये मिला dy by d theta. હવે dy by dx તથા dy by dx. જો ભાઈ x અને y થીટા ના ત્યાં ભેગા થયા, થીટા પ્રચલ છે, બંનેને બોલાયા, સંબંધ બની ગયો x અને y ની વચ્ચે. સો પ્રચલ વિધેયના નિયમ અનુસાર dy by d theta upon dx by d theta. What is dy by d theta? Cos theta minus 2 cos 2 theta upon 2 sin 2 theta minus sin theta, which is our answer. Clear point? કદાચ ચોપડીમાં એક જ બે સ્ટેપનું સાદુરૂપ વધારે આપ્યું હોય તો તમે એ પ્રમાણે સાદુરૂપ આપી શકો છો. જેમ કે અહીંયા 2 sin 2 theta નું સૂત્ર લગાડો, cos 2 theta નું. જો કે અહીંયા તો આવશે નહીં સાદુરૂપ, પણ કોઈ દાખલામાં આવતું હોય તો તમારે છેક સુધી તમને આવે ત્યાં સુધી સાદુરૂપ આપતા જવાનું. છઠ્ઠો દાખલો ચલો 6th. આપણી પાસે 11 દાખલા છે, આજે પતી જ જવાનું છે. x is equal to a into theta minus sin theta
and y is equal to a into 1 plus cos theta. x is equal to a into theta minus sin theta and y is equal to a into 1 plus cos theta. प्रचल is theta, theta is parameter, parameter એટલે પ્રચલ. તો પહેલા લાઈશું dx by d theta, પછી લાઈશું dy by d theta અને પછી આપણું કામ થઈ ગયું ઝીંગો ઝીંગો, રાઈટ? ચલો થીટા ની સાપેક્ષે વિકલન કરતા, થીટા ની સાપેક્ષે विकलन करता dx by d theta એ અચળ, થીટા નું થીટા ની સાપેક્ષે વિકલિત 1 માઈનસ sin થીટા નું વિકલિત થશે cos થીટા. એ જ રીતે dy by d theta એ અચળ 1 નું 0 અને cos નું વિકલિત થશે માઈનસ sin થીટા. થીટા ની સાપેક્ષે વિકલન ચાલી રહ્યું છે એટલે d theta by d theta 1 થાય, લખવાની જરૂર હોતી નથી. સો ઇક્વલ ટુ a into 1 minus cos theta and equal to minus a sin theta. હવે આવ્યું dx by d theta અને dy by d theta. આપણને રસ છે dy by dx માં. સો હવે dy by dx પ્રચલ વિધેયના નિયમ પ્રમાણે dy by d theta upon dx by d theta. चलो what is dy by d theta? That is minus a sin theta upon a into 1 minus cos theta. જોઈ શકો છો equal to a ચલ બસા minus. હવે અહીંયા જો સાદુરૂપ આવે છે, મેં હમણાં આગળ જ કીધું તમને કે જો આવતું હોય ને આવડતું હોય તો સાદુરૂપ છેક સુધી આપવાનું. સો માઈનસ sin નું ડબલ કોણનું સૂત્ર 2sc સામે જાય અડધું થાય theta by 2 cos theta by 2 1 minus cos મો સૂત્ર 2 sin square સામે જાય અડધું થાય. બાગડે એ ગયે sin b ગયા એક એક અને એક sin બચ્યો એટલે cos upon sin બનશે minus cot theta by 2 is the answer. કેટલું ઈઝી છે દોસ્તો. ચલો એના પછી સાતમી દાખલી, સાતમી દાખલી માટે જગ્યા વધારે જોઈશે, કરાવું છું. चलो क्वेश्चन नंबर 7. That is x is equal to sin cube t upon root cos 2t and y is equal to cos cube t upon root cos 2t. હવે હેડિંગ માં આપણને એવું કહી દીધું છે કે વિધાઉટ એલિમિનેટિંગ ધ પેરામીટર, પ્રચલનો લોપ કર્યા વગર તમારે dy by dx મેળવવાનું છે. નહીતર અહીંયા છે ને આપણું કામ આસાન થઈ ગયું. સાચું કહું, પ્રચલનો લોપ કરીને sin² + cos² = 1 ની રીતે. પણ પ્રચલનો લોપ નથી કરવાનો એટલે આ સ્વાધ્યાયનો એમ સમજી લો કે આ સૌથી મોટો દાખલો છે એવું કહી શકાય. સૌથી મોટો દાખલો આ છે એટલે જો વધારે માર્કમાં પૂછવો હોય તો આ દાખલો જ ટાર્ગેટ બને ટીચર માટે. ચલો પહેલા અહીંયા t પ્રચલ છે તો પહેલા લઈશું dx. હવે હું એક જ કરાઈશ, dx by dt હું કરાઈશ ને dy by dt તમારે કરવાનું છે કારણ કે બેવના ફોર્મ સિમિલર છે. મેથડ પણ એક સરખી જ આવશે, મતલબ આમાં કઈ નવું આવશે નહીં. તો એક હું કરાઈશ, એક તમારે કરવાનું છે, છેલ્લે dy by dx પણ તમારે લાવવાનું છે. હું dx by dt કરાવું છું. જો t ની સાપેક્ષે
વિકલન કરતા dx by dt. બોલો કયો નિયમ આવશે દોસ્તો? ઓબ્વિયસ ભાગાકારનો નિયમ. ચલો ભાગાકારનો નિયમ શું કહે છે? છેદમાં છેદનો વર્ગ એટલે ઘૂંઘટ કયું? અંશમાં છેદ ગુણ્યા અંશનું વિકલન d by dt sin cube t માઈનસ અંશ એટલે કે sin cube t ગુણ્યા છેદનું વિકલન d by dt root cos 2t. સ્વરૂપ મોટું છે, ધ્યાન રાખતા જજો. રીત એની એ જ છે. છેદમાં છેદનો વર્ગ એટલે cos 2t એમનું એમ. ચલો root cos 2t Mr. x raised to 3. સમજો રીત આપણી એની એ જ છે. વિકલન ક્યાંય નવું નથી. મેં શું કીધું? રસ્તા એને એ જ છે, વેહિકલ્સ ચેન્જ થાય છે. વિકલન કરવાની રીત એની એ જ, પદો બદલાઈ જાય છે માટે કન્ફ્યુઝ થતા હશો. Mr. x raised to 3 નું વિકલિત 3 into Mr. x raised to 2 into d by dx Mr. x. What is Mr. x? Mr. x raised to 3 તો sin t Mr. x છે એટલે sin t નું વિકલિત થશે cos t અને t નું વર્ગ. મેં અહીંયા ડાયરેક્ટ કર્યું જેથી કરીને વધારાના પદો લખવા ના પડે, ને નહીં લખો તો પણ ચાલશે. ઇનિશિયલી આપણે એટલે લખતા હતા કે સમજાવવાનું. હવે તમને આવડી ગયું છે. માઈનસ sin cube t એમનું એમ રૂટ મિસ્ટર x નું વિકલિત 1 upon 2 રૂટ મિસ્ટર x. કોને મિસ્ટર x કીધું મેં? રૂટ મિસ્ટર x. cos 2t ને મિસ્ટર x કીધું તો cos 2t નું વિકલિત થશે માઈનસ sin 2t અને 2t નું 2. બરાબર સમજો. આટલી સમજ પડી હોય પછી જ આપણી ગાડી આગળ જઈ શકે. હવે અહીંયાથી 2 2 ચલ બસા ઇક્વલ ટુ ગોઠવીને લખીએ 3 sin square t cos t 3 sin square t cos t into root cos 2t minus minus plus sin cube t into sin 2t upon root cos 2t અને આખાના છેદમાં cos 2t તો છે જ. અહીંયાથી root cos 2t હું લસા લઉં છું. લસા લઈશ એટલે આની જોડે ગુણાશે, આની જોડે ગુણાઈને સજાતીય પદો છે એટલે રૂટ જતું રહેશે અને આ root cos 2t છેદમાં આવશે. સો ઇક્વલ ટુ જોતા રહેજો 3 sin square t cos t 3. હવે જો અહીંયા sin 2t છે ને તો અહીંયા બી sin 2t બનશે 3 sin square t cos t. હવે આ રૂટ cos 2t આની જોડે ગુણાયું એટલે વર્ગમૂળ જતું રહ્યું પ્લસ sin cube t into sin 2t upon cos 2t into root cos 2t. આમ જોવા જઈએ તો આટલું ચાલે પણ હજી સાદું રૂપ આવે છે એટલે હું તમને સાદું રૂપ આપીને આપું છું જેથી dy by dt માં તમને વાંધો આવે નહીં. જો હું sin 2t નું સૂત્ર લગાડું છું સો ઇક્વલ ટુ 3 sin square t cos t cos 2t plus 2 sin raised to 4t. मैं અહીંયા સૂત્ર લગાડ્યું 2 sin t cos t 2 sin t cos t ના 2 આગળ લખ્યા sin t ને આની જોડે ગુણ્યો અને cos t ને એમને એમ રાખ્યું और बटे में આની જગ્યાએ તમે આમ લખી શકો cos raised to 3/2 2t.
કારણ કે આ cos 2t ની 1 ઘાત પેલી cos 2t ની અડધી ઘાત અડધી વત્તા 1 એટલે 3/2 થાય તમે જાણો છો। હવે અંશમાંથી જુઓ sin square t cos t કોમન નીકળે છે। sin square t अब cos raised to 2/3 3/2 2t છે। sin square t cos t कॉमन बचा क्या 3 cos 2t plus 2 sin square t upon cos raised to 3/2 2t बस आ आयु આપણું dx/dt અને સિમ્પલેસ્ટ ફોર્મ છે। આનાથી વધારે હવે તમે સાદું રૂપ આપી શકો નહીં। તો જેવી રીતે હું dx/dt લાવ્યો આ જ મેથડ થી તમારે dy/dt લાવવાનું છે દોસ્તો। dy/dt આવી જાય પછી સૂત્ર તમે જાણો છો પ્રચલ વિધેયના નિયમ અનુસાર dy/dt upon dx/dt સીધું જ તમે વિકલન કરી શકો છો। ક્લિયર પોઈન્ટ। તો આ સ્વાધ્યાયનો સૌથી મોટો દાખલો પ્રચલ વિધેયનો સૌથી મોટો દાખલો પૂછી શકાય એવો દાખલો। જો વધારે માર્કમાં પૂછવું હોય તો ટીચર માટે આ જ દાખલો હોટ અથવા હિટ બની રહેશે। રાઈટ। ચલો નેક્સ્ટ આગળ જઈએ। દાખલા નંબર જો આઠમો દાખલો બી બઢિયા દાખલો છે। 9 અને 10 તમને હોમવર્કમાં આપું છું। સારા દાખલા તો છે 10મો સારો છે પણ એક પ્રેક્ટિસ માટે તમને આપું છું। ખરેખર તમને પોતે સમજી શકો કે અમને આવડ્યું કે નહીં એટલા માટે 9મો સહેલો છે એટલે આપું છું, 10મો પ્રેક્ટિસના હેતુથી આપું છું, 11મો હું કરાઈશ ને 8મો કરાઈશ અને આપણું આ સ્વાધ્યાય આપણું પૂરું થશે। चलो 8मो दाखलो ए पण बढ़िया दाखलो परीक्षा में पूछवा लायक दाखलो घणी वखत बोर्ड एग्जाम में भी पूछायो छे याद राखજો x a cos t plus log 10t/2 અને y a sin t। હવે ઘણા પેપરમાં આ દાખલો છે ને થીટાના સ્વરૂપમાં છે કે x a cos theta plus log 10 theta/2 and y a sin theta। એટલે મેં ડી માં કરાયો છે એટલે કે સાહેબ મેં થીટામાં ધારો કે પેપરમાં દાખલો પૂછ્યો સાહેબ તો બહારના દાખલો પૂછે એટલે વિકલનમાં ચોપડીને બહાર કશું હોય જ નહીં। વિકલનમાં ચોપડી બહાર કશું હોય જ નહીં। ગમે ત્યાંથી દાખલો પૂછી શકાય। વિકલન તો આપણું અંદરથી નીકળવું જોઈએ। સમજાય છે મારી વાત? અંદરથી નીકળવું જોઈએ ને અર્થઘટન જુદા જુદા ના કરતા હાર્ટમાંથી નીકળવું જોઈએ એમ કહેવા માંગુ છું। બરાબર। પાછા ટેસ્ટ કરાવવા જાય કે સાહેબ મારે તો વિકલન નીકળ્યું નહીં એવી રીતે ટેસ્ટમાં ના આવે ભાઈ। ચલો અહીંયા આપણે લાવીશું dx/dt then dy/dt then dy/dx। હવે અહીંયા ચોપડી વાળાએ આપણને dy/dx લાવવાનું કીધું છે। આ દાખલો ઘણી વખત દ્વિતીય વિકલનમાં બી પૂછાય છે। જો કે આના પછીનો જ આપણો ટોપિક છે દ્વિતીય વિકલન। તો આ દાખલા સાઈડમાં રાખીશું એ વખતે અને અડધેથી ચાલુ કરીશું કેવી રીતે દ્વિતીય વિકલિત મેળવી શકાય। ચલો પહેલા હું લાવું છું dx/dt જે સૌથી અગત્યનું આ દાખલામાં ફોર્મ છે। બરાબર। x a cos t plus log 10t/2 t ની સાપેક્ષે વિકલન કરતા જે પ્રચલ હોય જે વધારાના ચલ હોય આપણે હંમેશા તેની સાપેક્ષે જ વિકલન કરીએ છીએ।
so dx by dt equal to a અચળ cos Mr. x નું વિકલિત माइनस साइन मिस्टर x t છે सो ये बनेगा dt by dt पति गई बात आगे log मिस्टर x નું વિકલિત 1 upon Mr. x into d by dt Mr. x what is our Mr. x 10t by 2 તમને સમજ પડે એટલા માટે મેં એક સ્ટેપ લખ્યું બાકી ડાયરેક્ટ ચાલી શકે equal to a into minus sin t plus 1 upon 10t by 2 चलो 10 Mr. x નો વિકલિત sec square Mr. x 10 Mr. x નો વિકલિત કોને Mr. x કીધું t by 2 ને so t by 2 નો વિકલિત થશે 1 by 2 आज બહુ જ મહત્વનું સ્ટેપ છે આ દાખલાનું ધ્યાન રાખજો a into minus sin t plus 10t by 2 ને હું sin cos માં ફેરવું तो ऊपर cos जैसे cos t by 2 बटे में रहेगा sin t by 2 sec square એટલે 1 upon cos square t by 2 અને 1 upon 2 तो છે જ एक cos t by 2 गया equal to a minus sin t plus 1 upon 2 sin t by 2 into cos t by 2 ये बना फॉर्मूला sin 2 अल्फा નું સૂત્ર બની જો so a into minus sin t plus 1 upon sin 2 अल्फा માટે t by 2 નું ડબલ થશે t આટલા પૂરતું sin t લસા આવે છે सो ये बनेगा माइनस साइन स्क्वायर टी प्लस 1 अपॉन साइन टी आज 1 माइनस साइन स्क्वायर टी 1 माइनस साइन स्क्वायर टी નું બીજું નામ છે cos સ્ક્વેર ટી બटे में sin t આને તમે cot t into cos t પણ લખી શકો આપણે હમણાં એને dx by dt જ રવા દો પછી જોઈ જશે બરાબર નંબર આપો હોય તો આપી શકાય હવે dy by dt નો પછી dy by dx સો હવે dy by dt what is y equal to a sin t what is dy by dt એ અચળ sin 2 નું cos t એક જ સ્ટેપ માં કામ પતી ગયું જે કંઈ હતું એ આની અંદરનું સ્વરૂપ છે ભાઈઓ ચલો dy by dx લાવવા માટે dy by dx is dy by dt upon dx by dt તમામ કિંમતો ટીકાવતા dy by dt છે એ cos t upon dx by dt એટલે ઓલું આવશે a cos square t બटे में sin t છેદનો છેદ જતો રહ્યો અંશમાં a भी गए एक एक cos भी गया sin t upon cos t मतलब tan t is our answer કેટલું ઈઝી છે તો આ પણ એક સારો દાખલો પરીક્ષામાં પૂછવા લાયક પહેલાની સાપેક્ષે થોડો નાનો બટ બઢિયા દાખલો અને પૂછાયેલો બી છે યાદ રાખજો હજી એક દાખલો મારે કરાવવાનો છે તમને 11મો દાખલો x is equal to under root a raised to sin inverse t and y is equal to under root a raised to cos inverse t y is equal to under root સાબિત કરવાનો દાખલો છે dy by dx બરાબર -y upon x સાબિત કરો એટલે અહીંયા બી dy by dx મેળવવાનું છે પણ હેડિંગમાં તમે જોયું હશે તો તમને શું કીધું ખબર છે 1 થી 10 દાખલામાં પ્રચલનો લોપ કર્યા સિવાય dy by dx મેળવવું જોઈ લો રકમ આ તો 11મો દાખલો છે
તો અહીંયા આપણે પ્રચલનો લોપ કરી શકીએ અને પ્રચલનો લોપ કરશો તો તમારું કામ આસાન થશે. બાકી ડાયરેક્ટ બી કરશો તો દાખલો કે બહુ મોટો નથી, દમ વગરનો છે. તમને આ સ્વરૂપ જોઈને ભલે ગભરામણ થતી હોય, બાકી બહુ ઇઝીલી થઈ જાય છે. જો હું પ્રચલનો લોપ કરું છું, રમકડી દાખલી બનાવું છું, હું આનો ગુણાકાર કરું છું x * y = અંડર a raised to sin inverse t into under root a raised to cos inverse t. ગુણાકાર હોય તો વર્ગમૂળ ભેગું લખી શકાય એવી આપણી પ્રોપર્ટી છે. એટલે a raised to sin inverse t into a raised to cos inverse t. આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો એટલે અંડર રૂટ a raised to sin inverse t plus cos inverse t. આ તો આપણું પ્રતિવિધેયનું સૂત્ર બન્યું, કોટી પ્રતિવિધેય એટલે અંડર રૂટ a raised to pi/2. મતલબ આખી જવાબ અચળ થઈ ગઈ એટલે આપણું કામ આસાન થઈ ગયું. સો હવે કામ આપણું આવું થયું xy = અંડર રૂટ a raised to pi/2. આ આપણી રકમડી થઈ ગઈ. જો મેં પ્રચલનો લોપ કર્યો, મેં તમને કીધું હતું ને કે પ્રચલનો લોપ કરીને ઘણા દાખલા નાના બની શકાય, એમાંનો એક દાખલો છે. હવે x ની સાપેક્ષે વિકલન કરતા ચલો, પહેલું એમનું એમ, બીજાનું dy/dx વત્તા બીજું એમનું એમ, પહેલાનું 1, અચળનું 0 અને આના પછીના સ્ટેપમાં સીધો જવાબ આવશે -y/x is our zero answer. સો આખું પ્રચલ વિધેયનું કામ આજે અહીંયા પૂરું થઈ ગયું, એક સ્વાધ્યાય આખું પૂરું થઈ ગયું. અને આના પછીનો આપણો ટોપિક આવશે દ્વિતીય વિકલન. બે ટોપિક બાકી રહ્યા, એક દ્વિતીય વિકલન અને બીજું મધ્યકમાન અને રોલનું પ્રમેય. આમ તો મધ્યકમાન અને રોલનું પ્રમેય એ વિકલિતના ઉપયોગનો ટોપિક છે, પણ આ લોકોએ વિકલનમાં મૂક્યો છે. એટલે જેવું મધ્યકમાન અને રોલનું પ્રમેય ચાલુ થાય તમારે સમજી લેવાનું કે આના પછીનું ચેપ્ટર વિકલિતના ઉપયોગ ચાલુ થઈ ગયું. બરાબર છે. સો આજે આ સ્વાધ્યાયને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. પછીના લેક્ચરમાં આગળ જઈશું. ઓકે, સી યુ, બાય બાય.